પ્રગટ્યા રે સૂરજ સજાનન અધર્મ અંધારું ટાળ્યું. માયા રાતમ મોક્ષની ટળી થયું હરિમળતા 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 પૂરણ પ્રભાત. પ્રગટ્યા રે સૂરજ સજાનન અધર્મ અંધારું ટાળ્યું. संशय शोक हर्या सर्वे जीवना. अरे संशय शोक हर्या सर्वे जीवना. जन मानी रे जन मानी रे प्रेमे वाला नी वात. પ્રગટ્યા રે સૂરજ સજાનન અધર્મ અંધારું ટાળ્યું.
આજે અશોકપુર ગામમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દરબારમાં આપણે જે શાકોત્સવનો આનંદ લેવા માટે ભેગા થયા છીએ એમાં આપણે જે કથા વાર્તાનો જે લાભ લેવો છે તો સર્વપ્રથમ આપણને આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજે જે દિવ્ય અને કલ્યાણકારી નાદ આપ્યો છે એનું 5 વખત ઉચ્ચારણ કરી અને પછી આપણે કથાની શરૂઆત કરીશું. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. 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 ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે
भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्री नमो नमः। श्री स्वामिनारायण जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માગસર સુદ 14 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય અને તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજા કોઈ પ્રકારની વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત પૂરું થયું. સ્વામિનારાયણ હરે. રહસ્યાર્થ પ્રતિવિકાર ટીકા. આમાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં અંતઃકરણમાં વિષયની ઈચ્છા વર્તે તેને વાસના કહી છે અને બીજામાં નિર્વાસનિક થઈને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ પોતાને માનીને અમારી ભક્તિ કરે તે એકાંતિક ભક્ત છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 2 બાબતો છે. ઇતિ રહસ્યાર્થ. શ્રીમુખવાણી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન પોતે સભા ભરીને દરબારમાં વિરાજમાન છે અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, વાસનાનું સ્વરૂપ છે. અને ત્યારે ભગવાન પોતે ઉત્તર કરે છે કે પૂર્વે જે વિષય ભોગ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય એ વિષયની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે ભગવાન કે એને વાસના કહેવાય. માણસ જેવા જેવા દ્રશ્ય જુએ, જેવું જેવું સાંભળે, જેવું જેવું ભોગવે હંમેશા એને એના જ સંકલ્પો વધારે આવે છે. અને એટલા માટે ભગવાન ઘણીવાર કહેતા હોય છે, સ્વયં બાપા પણ આશીર્વાદમાં કહેતા હોય છે કે હંમેશા ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવા. વિચાર કરવો તો પણ ભગવાન સંબંધી કરવો, દર્શન કરવા તો પણ ભગવાનના જ કરવા, જે જે વિષય ભોગવા ભગવાન સંબંધી કરવા. સૂતી વખતે પણ મહારાજ કહે છે કે ભગવાનના સ્મરણ સાથે આપણે શયન કરવું તો સ્વપ્નની અંદર પણ ભગવાન સંબંધી જ સંકલ્પો થાય. ઘણા ભક્તો કહેતા હોય સ્વામી સૂતી વખતે ઊંઘી જઈએ ત્યારે ખરાબ ખરાબ સપના આવે છે, બિહારના સપના આવે છે, પણ તમે જોતા એવું હોય ને સાંભળતા ને વિચારતા જ એવું હોય તો મહારાજ કે પછી એવા જ સંકલ્પો થાય. એટલે જેવું દીઠું હોય, સાંભળ્યું હોય અને જે ભોગવ્યું હોય એની પછી ઈચ્છા વધ્યા જ કરે, એના સંકલ્પ થયા જ કરે. ભગવાન કહે છે એને વાસના કહેવાય. અને મહારાજ કહે છે તું એ વિષય ભોગવ્યા ન હોય એની પણ અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે. જે વિષય સાંભળ્યા ના હોય, જોયા ના, એનું ભોગવ્યા ના, ઘણી વાર આવા સંકલ્પો થતા હોય કે આ તો આપણે કદી સાંભળ્યું નથી કે જોયું નથી તો એની પણ અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તો એને પણ વાસના કે પણ જોયું જ નથી, સાંભળ્યું જ નથી, ભોગવ્યું જ નથી તો એની ઈચ્છા કેમ વર્તે છે? એવા સંકલ્પો કેમ થાય છે? આ જન્મે નહીં તો આગલા જન્મે. કારણ કે વાસના છે ને એ જીવની સાથે જાય છે. આ 24 તત્વનો દેહ છે એમાં બધું જ બળી જાય છે,
પરંતુ વાસના છે ને જીવની સાથે જાય છે. વાસનાને ભગવાને વચનામૃતમાં કારણ શરીર કીધું છે. અને કારણ શરીર જીવની સાથે ભગવાન કહે છે એવી રીતે ચોટેલું છે જેમ આંબલીનો કચીકો. ભગવાને દ્રષ્ટાંત આપ્યું કે આંબલીનો કચીકો, એ આંબલીનો જે આખો કાતરો હોય, કાતરાને આખે આખો જમીનમાં આપણે વાવીએ તો એ ઉગે. ઉપરનું ફોતરું કાઢી નાખીએ અને ગર્ભ સોતો વાવીએ તો એ ઉગે. ગર્ભ કાઢી નાખીએ અને કચીકો, જે કોફી કલરનો કાળા કલરનો કચીકો એને વાવીએ એ પણ ઉગે. પરંતુ એ જ આંબલીને ઉપરથી છાલ ઉતારી નાખીએ, જે કાળી કોફી કલરની છાલ એને ઉતારીને પછી વાવીએ તો એ ઉગે નહીં. એટલે ભગવાન કહે છે કચીકાના જે બિયા ઉપર જે કોફી કલરની છાલ ચોટેલી છે ને, એવી રીતે કારણ શરીર વાસના પણ જીવાત્મા સાથે ચોટેલી છે. અને જ્યાં સુધી વાસના કરતા કારણ શરીર છે ત્યાં સુધી જીવાત્માને જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે છે. અને જો કારણ શરીર છૂટું પડી જાય કે વાસના માત્ર નાશ પામી જાય તો પછી એને ફરીથી જન્મ ધરવો પડતો નથી. હવે એ કચીકાની ઉપર જે ફોતરું છે એને કાઢવું હોય તો પ્રયત્ન કરજો, કાચા કચીકાનું ફોતરું ઉતરશે નહીં. બહુ પ્રયત્ન કરશો, પથ્થરથી તોડશો તો ટુકડા થશે, ટુકડાની સાથે ચોંટીને જશે પણ ઉખડશે નહીં. હવે એને કાઢવો છે તો કઈ રીતે નીકળે? તો અગ્નિની અંદર શેકી નાખીએ. પછી મારે રત્નાત્મા દ્રષ્ટાંત, અગ્નિમાં કચીકાને શેકીએ તો પછી એ તરત થોડા પ્રયત્ને છાલ છૂટી પડી જાય. એમ કારણ શરીરરૂપ વાસનાને જીવાત્માથી દૂર કરવું છે તો એના માટે શું કરવું? તો ભગવાન કહે છે કે કથા વાર્તા જ્ઞાનરૂપી અગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિને જ્યારે એમાં શીખીએ ત્યારે કારણ શરીરરૂપ વાસના છે એ નાશ પામે છે. અને ત્યારે એ જીવાત્માને ફરીથી જન્મ મરણના ચક્કરમાં આવવું પડતું નથી. પછી મુક્તાનંદ સ્વામી મહારાજનો પ્રશ્ન પૂછ્યો, મહારાજ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહેવાય? ત્યારે મહારાજ કહે છે કે ભગવાન વિના બીજા કોઈ પણ પ્રકારની વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત જાણવું. આમાં બ્રહ્મરૂપનો અર્થ કરેલો છે ભગવાનના તેજરૂપ પોતાના આત્માને માની અને તેજને મધ્ય ભગવાનની મૂર્તિ ધારે એની વાત છે. પણ બાપાશ્રી રત્નામાં પણ ઘણી જગ્યાએ ભગવાને વાતો કરેલી છે અને બાપાશ્રી તો સ્પષ્ટ સમજાવેલું છે કે આપણે તો તેજ રૂપ નહીં પરંતુ પુરુષોત્તમ રૂપ, તેજમાં પણ પ્રીતિ નહીં, સીધું મૂર્તિમાં જઈને અટકવું. પુરુષોત્તમ રૂપ પોતાને માની અને પછી ભગવાનની ભક્તિ કરવી તો કઈ પંક્તિના પમાય? અનાદિ મુક્તની પંક્તિમાં મહારાજ કહે છે ભરાય છે. એટલે અહીંયા મહારાજ કહે છે કોઈ પણ પ્રકારની વાસના ન હોય, બધી જ વાસનાનો ત્યાગ કરીને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરે. કારણ કે જીવાત્માના આત્યંતિક કલ્યાણ માટે મોટામાં મોટું સાધન છે ભગવાનની ભક્તિ. એ રીતે નિસ્વાર્થ ભક્તિ. છેલ્લા પ્રકરણના 25મા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભગવાન સંબંધી જે સાધન કરીએ, ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધાથી જે કાંઈ કરવું તેમાં બીજા ફળની ઈચ્છા રાખવી નહીં, પણ એટલી ઈચ્છા રાખવાની કે એને કરીને મારા ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એવી ઈચ્છા રાખ્યા વિના ન કરવું, એટલી તો ઈચ્છા રાખવી. ભગવાન વચનાત્મા કહે છે કે એ જો પ્રસન્નતાની ઈચ્છા એના અમથું કર્યા કરે તો મહારાજ કહે છે ને તમો ગુણી કહેવાય. એટલે જે કાંઈ કરવું એ ભગવાનની પ્રસન્નતાને માટે કરવું અને ભગવાનની પ્રસન્નતાને માટે જે કાંઈ થાય અને તે ભગવાનની મરજી પ્રમાણે તે બધું જ ભક્તિ રૂપ થાય છે. અને જીવાત્માના કલ્યાણ માટે ભક્તિ જે મોટામાં મોટું સાધન છે. બાપાશ્રીએ સંતોને પ્રશ્ન પૂછ્યો કે વૈરાગ્ય અધિક કે ભક્તિ અધિક? અને ત્યારે આપણા સદગુરુ બાપાએ ઉત્તર કર્યો કે બાપા ભક્તિ અધિક છે. અને ત્યારે બાપાશ્રી કહે છે કે બરોબર છે, કારણ કે ભક્તિએ કરીને ભગવાનની પ્રસન્નતા થાય છે. અને વચનામૃતમાં પણ ભગવાન કહે છે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભક્તિમાં શ્રેષ્ઠ કયું છે? તો ભગવાન પોતે એનો ઉત્તર કરે છે કે ભક્તિ છે એ જીવાત્માના કલ્યાણ માટે શ્રેષ્ઠ છે. કદાચ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય અને એકલી ભક્તિ હોય તો પણ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય. પરંતુ જો ભગવાનની ભક્તિ ના હોય અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ગમે એટલું દ્રઢ કરેલું હોય તો પણ મહારાજ કહે છે એનું કલ્યાણ થતું નથી. કલ્યાણ માટે તો ભગવાનની ભક્તિની જ જરૂર પડે છે. તો પછી કલ્યાણ માટે ભગવાનની ભક્તિની જરૂર પડે છે તો આત્મનિષ્ઠા અને વૈરાગ્યની શું જરૂર છે? અને ત્યાં ભગવાનને ઉત્તર કરેલો છે કે આત્મનિષ્ઠ અને વૈરાગ્ય છે એ તો ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે.
જેમ ખેતરની અંદર આપણે મોલ વાવીએ તો ખાવા માટે કામ તો મોલ જ આવવાનું છે, અને પૈસા કમાવા હશે તો પણ એ મોલ જ વેચવાના કામ આવવાનું છે. તેમ છતાં મોલ વાવ્યા પછી એના પ્રત્યે આપણે વાર કરીએ છીએ, દિવાલ કે વાર કરીએ છીએ કે દિવાલ એમાં કંઈ અનાજ ઉગવાનું નથી. અનાજ તો ખેતરમાં જે પાક વાવ્યો છે એમાં જ ઉગવાનું છે. તો દિવાલ શેના માટે છે? તો પાકની એના રક્ષણ માટે છે. પાકના રક્ષણ માટે દિવાલ કે વાડ કરવામાં આવે છે. એમ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે ભક્તિ રૂપી પાકનું રક્ષણ કરનાર છે. કે ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાન વિના બીજી જગ્યાએ હેત ન થઈ જાય એ સહાય રૂપ છે. એટલે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો ભક્તિના માર્ગમાંથી પડી જવાનો ભય રહે છે. બાકી જીવાત્માનું આત્યંતિક કલ્યાણ તો ભગવાનની ભક્તિએ કરીને જ થાય છે. માટે ભગવાન કહે છે કે ભક્તિમાં દ્રઢ મન કરીને જોડાવું. ભગવાનની ભક્તિમાં દ્રઢ મન કરીને જોડાવું. એટલે ભગવાનની ભક્તિ કરતા હોઈએ પણ ભક્તિ કરતા કરતા ભગવાનમાં મન ન જોડાય તો એ ભગવાન એને ભક્તિ માનતા નથી. વચનામાં ભગવાન કહે છે કે એ કથા સંતો બધા ઢોકળ સરોદાર બધું લઈ લઈને કીર્તન ગાતા હતા ત્યારે ભગવાન કહે છે કે તમે ગાતા હતા ત્યારે અમે વિચાર કરીને વાત કરીને પર કે આજે બધું તમે ગાઓ છો, એમાં જો ગાતા ગાતા ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાવ છો બધું ભક્તિ રૂપ થતું નથી. મહારાજ કે બધું ગાયું તે ન ગાયા બરોબર છે. દરેક ક્રિયામાં ભગવાનની અખંડ સ્મૃતિ જોઈએ અને ભગવાનની સ્મૃતિ સાથે જે જે ક્રિયા કરવામાં આવે એ બધું જ ભક્તિ રૂપ થઈ જાય છે. આપણે એવું માને જળમાં નાવાથી પવિત્ર થવાય એટલે ચકલી નીચે બેસી ગયા કે તળાવમાં જે ડૂબકી ખાઈ લીધી એટલે પવિત્ર થઈ ગયા. ભગવાને પ્રમાણ કરતા નથી. સ્વયં ભગવાન ઘેલા કાંઠે સ્નાન કરવા માટે કાઠીઓ અને સંતોની સાથે ગયા. સંતો અને મહારાજને સ્નાન કરીને બહાર આવી ગયા. કાઠીઓ બધા નાતા હતા, એ મસ્તી મોજ મજા ધીંગા મસ્તી કરતા કરતા નાયા પછી બહાર આવ્યા. એટલે ભગવાન પાસે જે આવવા ગયા ભગવાન કહે છે દૂર જાઓ, તમે અભડાયેલા છો કહે છે. અમારી પાસે આપણે મહારાજને સ્નાન કરીને આવ્યા જળમાં. આ પવિત્ર ઘેલા ગંગાની અંદર સ્નાન કર્યું, જેમાં આપ કાયમ સ્નાન કરો છો એમાં સ્નાન કર્યું છે. મહારાજ કહે છે તમે જળમાં સ્નાન કર્યું નથી, તમે તો રુધિરમાં સ્નાન કર્યું છે. અરે મહારાજ જળમાં સ્નાન કર્યું. મહારાજ કહે છે તમે સ્નાન કરતા કરતા અમારી સ્મૃતિ કેટલી રાખી. અને ભગવાનની સ્મૃતિ વિના નાવું કે જળમાં સ્નાન કર્યા બરોબર નથી, એ રુધિર સ્નાન કીધું છે ભગવાને. માટે ફરીથી જાઓ, ફરીથી અમારી સ્મૃતિ સાથે જળમાં સ્નાન કરી પવિત્ર થઈને આવો. એટલા માટે શ્રવણ ભગવાન પ્રથમ પ્રકરણના 23મા વચનમાં કહે છે કે ખાતા પીતા હાલતા ચાલતા શુભ ક્રિયાને વિશે અને અશુભ ક્રિયાને વિશે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. અને એક અખંડ વૃત્તિ રાખતા રાખતા જો બધી ક્રિયા કરવામાં આવે તો ભગવાન કહે છે ને દ્રઢ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે ભગવાન કહે છે કોને થવાય છે? તો આ રીતે જેને વાસના માત્ર બળી જાય, વાસના માત્ર બળી જાય અને ભગવાનની મૂર્તિમાં જ્યારે વૃત્તિ જોડાય ત્યારે પછી એને આવી રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય, ભક્તિ કરવી હોય, કથા વાર્તા સાંભળવી હોય તો એમાં ચિત્ત એકાગ્ર થઈને રહે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં આપણા ગોપાલ બાપા અને ગુણાતીતાનંદ સ્વામીના ખૂબ જ કૃપાપાત્ર ભગા જોશીના દીકરા શિવલાલભાઈ ભગવાન વિશે એટલી બધી ભક્તિ ને એટલી બધી સમજણ એટલી બધી ભગવાન વિશે એની વૃત્તિ જોડાયેલી કે ધ્યાન કરવા બેસે તો 4-4, 5-5 કલાક સુધી આંખો બંધ કરીને બેસી જાય, કોઈ જગતનો કોઈ એક સંકલ્પ પણ ન થાય. અને અખંડ ભગવાનની સ્મૃતિ, અખંડ ભગવાનના દર્શન, ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાઈ જાય, એક સંકલ્પ પણ ન થાય. અને આ અખંડ વિના સંકલ્પે વિના વિઘ્ન ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. 4-4, 5-5 કલાક સુધી એવા આનંદમાં ખોવાઈ જાય કે જૂનાને પણ એમ થાય કે કેટલો આનંદ, મૂર્તિના સુખનો કેટલો આનંદ લઈ રહ્યા છે. એટલે આ બધું જોઈને એમના જ પિતા ભગા જોશી એમણે શિવલાલભાઈને પૂછ્યું, બેટા શિવલાલ તો આ રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા બેસે 4-4, 5-5 કલાક સુધી કોઈ સંકલ્પ થતો નથી, નહીં એવા આનંદમાં તું વર્તે છે, મારે પણ એવી સ્થિતિ કરવી છે, માટે તું કઈ રીતે કરે છે મને ઉપાય બતા. અને ત્યારે શિવલાલભાઈ એમ કહે છે પિતાજી હું જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માટે બેસું છું ત્યારે ભગા જોશીનો પરિવાર, ભગા જોશીની આખી પેઢી, ભગા જોશીની જે આખી જમીન કે જે કંઈ હોય તે આ બધાને દિવાસળી લગાવી એને સળગાવી એનો રાખનો ઢગલો કરી અને રાખના ઢગલા ઉપર આસન વાળીને ધ્યાન કરવા બેસી જઉં છું.
હવે વિચાર કરો, એ તો આસન પાથરીને જ બસલા ધ્યાન કરવા બેસતા હતા, અને તો શું કીધું કે રાખના ઢગલા પર ધ્યાન કરવા બેસું. ત્યાં રાખતો હતી ને, સમજણે કરીને બધું ખોટું કરી નાખે છે, બધું જ, પણ સમજણે કરીને બધું જ ખોટું કરી નાખે. બધું તો ખોટું તો કરે, પણ બાપા કહે છે પોતાનો દેહ પણ ખોટો કરી નાખો. જ્યાં સુધી દેહમાં હોય ત્યાં સુધી પણ ધ્યાનમાં સુખ આવતું નથી. કારણ કે કેર દુખે, ઢીચણ દુખે, કંટાળો આવે, ઊંઘ આવી જાય, આ બધા દેહના ભાવ છે. એટલે દેહ ભાવ પણ ટાળી અને પુરુષોત્તમ રૂપ થઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરું. શિવલાલભાઈ કહે છે પિતાજી હું આવી રીતે ધ્યાન કરું છું, બધું જ ખોટું કરી નાખું. ભગાદોશી કહે છે બેટા મારાથી તો એવું થઈ શકે એવું નથી કહે છે. પણ બાપા કહે છે ક્યારે થાય? જ્યારે આ બધું કીધું કે વાસના માત્ર ટળી જાય. જગત સંબંધી બધા જે કાંઈ સુખ દેખાય છે બધું જ દુઃખરૂપ લાગે. ભગવાનની મૂર્તિના સુખની આગળ જગત સંબંધી બધું જ દુઃખરૂપ લાગે. ભગવાનના સ્મરણ સિવાય બીજું કાંઈ વિશે ભોગવવાનો થાય તો એમાં એને કારસો આવે. જેમ મુક્તાન સાહેબ પોતાના કીર્તનમાં કીધું એમ કે રસિક શિરોમણી તુમ બિન મોપુ લગત હે જગ સુખ જરત અંગારા. હે ભગવાન તમારા વિના રસમય મૂર્તિ, સુખમય મૂર્તિ અને કલ્યાણકારી મૂર્તિ હે પ્રભુ આપ જ છો. અને આપના વિના જગત સંબંધી જે કાંઈ પંચ વિષય છે એ બધા તો મને કેવા લાગે છે તો જેમ આકાશમાંથી અંગારાનો વરસાદ થતો હોય, ધગધગતા અંગારા માથે પડે કેવો આનંદ આવે, બહુ મજા આવે ને, એવા એ લાગે છે અમને કહે છે. એટલે ભગવાનનો ખરો ભક્ત હોય ને તો ભગવાન વિના બીજા વ્યવહારમાં વૃત્તિને જોડવી. મહારાજ રત્નાત્મા કહે છે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજા જગત સંબંધી વિષયમાં વ્યવહારમાં વૃત્તિ જોડવી એ તો પરાણે. જેમ પૂંછડેલ ઘોડ હોય એને શીગડે પૂંછડે રાંકેથી ટેકા આપી ઝાલી રાખ્યું હોય ત્યાં સુધી રહે, જ્યાં સુધી પકડી રાખો ત્યાં સુધી રહે. જેવું એને મૂકી દે એટલે ધબ દે હેઠું પડે. એમ વૃત્તિને જોડાવવાની એમાં રાખે ને તો માંડ રહે, અને જેવી પાછી વાળે તરત જ વૃત્તિ પાછી વળી જાય. જગતનો જીવ હોય તો એને ભગવાનમાં વૃત્તિ જોડવી હોય તો પરાણે જોડાય, એ જોડાય. અને જગતમાં વૃત્તિ એને જોડવી હોય તો એની સહેજે એમાં ચાલી જાય. એટલે ભગવાનનો ભક્ત એને તો જગતમાં વૃત્તિ જોડવી એમાં એને કારસો આવે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એક હરિભક્ત હતા, ભગવાનની ખૂબ ભક્તિ કરે, ખૂબ સેવા કરે, ભગવાનની મંદિરમાં આવે તો સેવા કરતા આ બધું જોઈને ભગવાન એના પર રાજી થયા. અને રાજી થયા એટલે ભગવાન રાજી થયા, ભગવાને સંકલ્પ કર્યો. ભગવાનને ભક્તોને બધાને દેખાડ્યું કે સમજણ કેવી કેળવવી જોઈએ. ભગવાન બધા પ્રકારની લીલા કરે. ભગવાને સંકલ્પ કર્યો કે આનો વ્યવહાર સારો થાવ. અને ભગવાન તો સત્ય સંકલ્પ છે. ભગવાન સંકલ્પ કરે પછી એમાં બાકી રહે. ઓલા તો દિવસે ચડતી થવા માંડી. થોડાક દિવસ પછી તો ભાઈ દર્શન કરવાના પણ દિવસો પડવા માંડ્યા. રોજ દર્શન કરવા આવતા હતા, બીજા ત્રીજા દિવસે એમ કરતા અઠવાડિયે એકવાર માંડ દર્શન કરવા આવે. એકવાર ભગવાનના દર્શન કરવા માટે આવ્યા એટલે ભગવાને પેલા ભક્તને પૂછ્યું ભક્તરાજ હમણાંથી તમે મંદિરમાં ઓછા દેખાવ છો, દર્શન કરવા આવતા નથી, કઈ તકલીફ તો નથી, સુખ્યા તો છો ને? અને ત્યાં પેલા ભગત એમ કે ભગત સમજણવાળા હતા. પેલા ભક્ત એમ કે છે મહારાજ ડેડકાને સાપના કરંડિયામાં પૂર્યો છે તો વિચાર કરો કેવો સુખ્યો હશે. ડેડકાને સાપના કરંડિયામાં પૂર્યો હોય પછી એ કેવો સુખ્યો હોય, જ્યાં માથે મોત ભમતું હોય. મહારાજ કહે છે કેમ ભક્તે એવી વાત કરો છો? અને ત્યારે પછી ભક્ત કહે છે કે મહારાજ આપની કૃપાથી આ બધું આપનો સંકલ્પથી જે કંઈ હશે આ બધો વ્યવહાર વધ્યો છે, ના ધંધા પાણી વધ્યા છે, નવરાજ પડાતું નથી. આપની ભક્તિ કરવી છે પણ એમાં ભક્તિમાં આવતું જ નથી, વ્યવહાર એવો વળગ્યો છે. આમ તો હકીકતમાં છે વ્યવહાર આપણને વળગતો નથી. આપણે વ્યવહારને વળગ્યા છીએ. આ શિવલાલભાઈ હતા તો એમનો વ્યવહાર કઈ ઓછો હતો? હજુ હાલમાં ભગાદોશીનું નામ બોટાદની અંદર અને શિવલાલ શેઠનું નામ હજુ શેઠ તરીકે વર્ણવાય છે. તેનો વ્યવહાર એ વખતે કેવો હશે વિચાર કરો. અને અત્યારે પણ એવા ભક્તો હોય છે. અત્યારે મોબાઈલ આવી ગયા, જ્યારે મોબાઈલ નહોતા જ્યારે લેન્ડલાઈન ચાલતી હતી ને ત્યારે બાપાને લાલુભાઈનું કામ હોય ને અને ઘડિયાળમાં જો 8 વાગી ગયા, ત્યાં નાયરોબીના ઘડિયાળમાં નાયરોબીના ટાઈમ પ્રમાણે ત્યાં જો 8 વાગી ગયા હોય અને બાપાને જો લાલુભાઈનું કામ હોય તો મંદિરમાં ફોન કરવો પડે. ઘરે ફોન કરે, ફેક્ટરીએ ફોન કરે, લાલુભાઈ મળે નહીં. 8ના ટકોરે લાલુભાઈનો પગ મંદિરમાં જ હોય. ભાઈ એમનો વ્યવહાર કેવડો મોટો છે. એટલે વ્યવહાર આપણને એટલે ઘણા બધા ભક્તો એવા છે, નથી એવું નથી. કારણ કે આ તો સમુદ્ર છે, બહુ રત્નાની વસુંધરા.
સમુદ્ર તો રત્નોથી ભરેલો જ છે. આ તો પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. ભેગા રહેતા હોય તો મીમા સમજાય નહીં. એટલે ભક્તો અત્યારે પણ એવા છે. એટલે વ્યવહાર આપણને વળગ્યો નથી, પણ આપણે વ્યવહારને વળગ્યા છે. પણ આ ભક્તનું અંગ એવું ભગવાને દેખાડ્યું આપણને શીખવવાને માટે. પેલા ભક્ત કહે છે મહારાજ આ વ્યવહાર એવો વળગ્યો છે કે આપણું ભજન થતું નથી, માટે મહારાજ દયા કરો, આ વ્યવહાર હતો એવો કરી નાખો તો સુખે આપણું ભજન થાય. મહારાજ કે આને વિષયને ખોટા કર્યા કહેવાય નથી. અને એની પાછળ પડવાની વાત તો એક બાજુ એક છે, તો એને કાઢવા તૈયાર છે કે મહારાજ આ તો ન જોઈએ. અને ત્યારે આપણને કોઈ સંતો એમ કહે કે ભાઈ તમે મંદિરમાં આવતા નથી, કે કથા વાર્તામાં આવતા નથી, કે ધૂન ભજનમાં આવતા નથી, ધ્યાન કરો છો કે નથી કરતા. સંતો જ આવું પૂછે એટલે સ્વામી અત્યારે તો નવરાશ જ મળતી નથી, આ દુકાન મુકા. અત્યારે કમાવાનો સમય છે. શું કહે છે? અત્યારે કમાવાનો સમય. સ્વામી આપણે કમાઈ લઈએ કે છે. ગઢપણમાં ભગવાન ભજીશું, ગઢપણમાં ગોવિંદ ગાસુ રે ભાઈ મારા, ગઢપણમાં ગોવિંદ ગાસુ. હાલ નથી નવરાસુ રે ભાઈ મારા, ગઢપણમાં ગોવિંદ ગાસુ. પણ જો જુવાનીમાં ભગવાનનું ભક્તિ કરવાનો ઢાળો ન પાડ્યો હોય ને તો બાપા કહે છે ગઢપણમાં ભગવાન ભજાતા નથી. જેમ આમાં વંદામાં ભગવાને કીધું એની જેમ કે આગળ જે કઈ વિશે ભોગ્યા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય, અંતે એ જ બધું આગળ આવે છે. આપણે એમ જાણીએ કે ગઢપણમાં વિકાર બધા જતા રહેશે, ના. કારણ કે વિકાર શેમાં ભર્યા છે? વિકાર મનની અંદર ભર્યા છે. વિકાર મનની અંદર ભર્યા છે. દેહ ગરડો થાય છે, મન ગરડું થતું નથી. મનને તો એટલા ને એટલા જ વિષય જોઈએ છે, પણ દેહ શિથિલ થઈ ગયો હોય એટલે એટલા વિષયનો માણસ જીવાતમાં ભોગવી શકતો નથી. બાકી મનને તો એટલા ને એટલા જ વિષય જોઈએ છે. મન ભોગવી ન શકે, પરંતુ ગરડો થાય એનું મન તો એ જ વિચારો કર્યા કરે. જેવું પૂરે બધું દીઠું હોય, ભોગવ્યું હોય, સાંભળ્યું હોય ને એના જ વિચાર કર્યા કરે. એટલે જુવાનીમાં જો ભક્તિ કરી હોય તો જ ગઢપણમાં ભગવાનની ભક્તિ થાય છે. અને જેમ પથ્થરનો સ્વભાવ છે કે પાણીની અંદર ડૂબવું. પથ્થરનો સ્વભાવ શું છે? આપણે પાણીમાં પથ્થર મૂકીએ તો શું થાય? ડૂબી જાય. પથ્થરનો સ્વભાવ છે પાણીની અંદર ડૂબવું. એમ જીવાત્માનો સ્વભાવ છે ભક્તિમાં ડૂબવું. પરંતુ મન ચાલુ હરામજાદી છે. મન એવું હરામજાદું છે જીવાત્માને ભગવાનની ભક્તિમાં ડૂબવા દેતું નથી. વચનામૃતની અંદર પ્રશ્ન પૂછેલો છે કે ભગવાનની ભક્તિ કરવી હોય એમાં એક હા પાડે છે અને એક ના પાડે છે. હા પાડે છે કોણ છે અને ના પાડે છે કોણ છે? અને ત્યારે ભગવાન પોતે ઉત્તર કરે છે કે જે ભગવાનની ભક્તિ કરવાની હા પાડે છે એ જીવાત્મા છે. આપણે જ્યારે કંઈક સંકલ્પ કરીએ ને ત્યારે બે પ્રકારના અંદરથી અવાજ ઉઠે. ભાઈ હમણાં તો ભગવાનની ભક્તિ કથામાં જવું છે, પણ હમણાં ગરાગી વધારે છે, આમ છે, અથવા તો નીકળવાનો સંકલ્પ કરતા તૈયારી કરતા હોઈએ અને કંઈક સગા સંબંધી ઘેર આવી ગયા હોય, અથવા તો બીજું કંઈક તકલીફ કે કામ આવી ગયું, મિત્રનો ફોન આવી ગયો હોય, એમ થાય જવું. પેલા એમ થાય ના જવું, કથા વાર્તામાં તો જવું પડે. અઠવાડિયે એક વાર કથામાં જઈએ છીએ, અથવા રોજ જતા હોય તો, અથવા તો આરતીનો નિયમ પેલા જઈએ. એક દિવસ પડશે તો શું વાંધો છે? અને પેલા મહેમાન ઘેર આવ્યા છે તેને ખોટું લાગશે, કાલે જવાનું જ છે ને, અથવા તો અડધો કલાક લેટ. આપણે ક્યાં હાજરી તો આપવી જ છે ને. એમ ઘડીકમાં હા, ઘડીકમાં ના. ઘડીકમાં હા તો ના પાડે છે કોણ છે અને હા પાડે છે કોણ છે? તો ભગવાનની ભક્તિ કરવાની હા પાડે છે જીવાત્મા છે. જે અંદરથી એમ કહે છે ને આપણે કથા વાર્તામાં જઈએ, ભગવાનને આજ્ઞા પ્રમાણે વર્તીએ, આમ કરીએ. ભાઈ સંતોએ કીધું છે કે વ્યસન કરવાની, હા સ્વામી કાલથી વ્યસન બંધ. અને જ્યાં પછી ભાઈબંધની ટોળકી મળી જાય એટલે ખાઈ લઈને કહે છે બે હોપારીના ટુકડા લઈ લે, કે તમાકુ વિનાના લઈ કે છે, ઉપરથી ચાડું. હા તો આમાં ક્યાં આપણને કે બંધાણ થવાનું છે? સંતોએ તો તમાકુ ખાવાની ના પાડી છે ને. ઘડીકમાં ખાઈ લેવાનો સંકલ્પ થાય, ઘડીકમાં ન ખાવાનો સંકલ્પ થાય. હા પાડે છે જીવાત્મા છે અને ના પાડે છે મન છે. અને વ્યવહારિક કાર્યમાં કે બીજા જગત સંબંધી પંચ વિષયમાં જે હા પાડે છે મન છે અને એમાં ના પાડે છે જીવાત્મા છે. એટલે ભગવાનની ભક્તિમાં જીવાત્માને ડૂબવું તો છે, પરંતુ આ મન એવું હરામજાદું છે કે ડૂબવા દેતું નથી. ગઢપણમાં ગોવિંદ ગાશું અત્યારે શું છે? પણ જે કાંઈ કરવું હોય બાપા કહે છે જુવાનીમાં કરાય છે. કમાવી લેવાનો અવસ્થા છે એ પણ જુવાની અવસ્થા છે, અને ભગવાન ભજી લેવાની અવસ્થા છે એ પણ જુવાની અવસ્થા છે. બધી જ વસ્તુ જે બરોબર કરવી હોય, તમારે ધંધો વધારવો છે, ઘર બાર બનાવવું છે, જે કંઈ કમાઈ લેવું છે,
જે કાંઈ બેંક બેલેન્સ કરી લેવું છે બધી જ પ્રકારનું ભગવાનની ભક્તિ સંબંધી કે જગત સંબંધી જે કાંઈ બેંક બેલેન્સ કરી લેવું છે એ બધું જુવાનીમાં જેવું થાય કે બાળપણમાં કે ગડપણમાં થતું નથી. સાંઈ બાબા પોતાની વાતમાં એક દ્રષ્ટાંત આપે છે કે રાજા ભોજના દરબારમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની દીકરીના લગ્ન કરવા હતા, પોતાની પાસે પૈસા નહોતા, તો રાજાની મદદ માંગવા માટે જાય છે. અને એ વખતે દ્વારપાલો બધાને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. હવે એક તે રાજા ભોજના રાજ કરી કાલિદાસ એમણે આ જોયું. પેલા બ્રાહ્મણે પૂછ્યું કે તને બધા ધક્કા મારે છે, તારે ક્યાં જવું છે? મારે રાજાને મળવું છે. શું કામ છે તારે? બધી વાત કરી કે તમારે કન્યાદાન માટે આટલા રૂપિયાની જરૂર છે, હું તો ગરીબ બ્રાહ્મણ છું. ત્યારે રાજા ભોજ કહે છે, એમ તો તને રાજા સુધી પહોંચવા મળશે નહીં, પણ હું તને એક ઉપાય બતાવું. રોજ સવારે રાજાની રાણી ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જાય છે. અને એ વખતે જ્યારે રાજાની રાણી દર્શન કરવા માટે જાય ત્યારે તાર રસ્તામાં દૂર બેઠા બેઠા હું તને એક સાખી શીખવાડું, એ બોલવાનું. એમ કરીને સાખી શીખવાડી કે આગલી છોડો પીછલી છોડો, બિચલી પકડો સારી, તેને પકડી હરિરસ ચકાવો તો પદવી મળશે ભારી. આ પ્રમાણે સાખી શીખવાડી. અને કાલિદાસ કહે છે કોઈ તને એનો ઉત્તર કરવાનું કહે તેમ કહ્યું ભાઈ આનો ઉત્તર તો કવિ કાલિદાસ જાણે છે, મને ઉત્તર ખબર નથી. એટલે પેલા બ્રાહ્મણને શીખવાડ્યું પ્રમાણે સવારના પૂર્વ પેલી રાજાની રાણી મંદિરે દર્શન કરવા માટે જાય છે. અને એ વખતે રાણી સાંભળે એ રીતે પેલો બ્રાહ્મણ છે સાકી બોલે આગલી છોડો પીછલી છોડો, બિચલી પકડો સારી. આગળ બે દાસીઓ હોય, પાછળ દાસી હોય, વચ્ચે રાણી ચાલતી હોય. કાલિદાસ બ્રાહ્મણ એ બોલે કે આગલી છોડો પીછલી છોડો, બિચલી પકડો સારી, તેને પકડી હરિરસ ચકાવો તો પદવી મળશે ભાઈ. રોજ આ પ્રમાણે છે પેલી રાજાની રાણીને રીસ ચડી. રાજાને જે પ્રયત્ન કરી કે બ્રાહ્મણ છે, હું જો ત્યારે આવી તો મારી મસ્કરી કરે છે. રાજા બ્રાહ્મણને પકડી મગાવ્યો. બ્રાહ્મણ રાજાના દરબારમાં આવ્યો એટલે રાજાએ પૂછ્યું કે આ પ્રમાણે તું શા માટે રાણીની મસ્કરી કરે છે? હું રાણીની મસ્કરી નથી કરતો કે છે. તો પછી તું આ બોલે છે એનો અર્થ શું? એ અર્થ મને ખબર નથી. આનો અર્થ તો કવિ કાલિદાસ જાણે. અને ત્યાં કવિ કાલિદાસ આવ્યા અને પૂછ્યું કે આનો અર્થ શું છે? અને ત્યારે પેલા કવિ કાલિદાસ એમ કહે છે કે આ બ્રાહ્મણને બિચારાને નથી આગલીની ખબર, નથી પાછળની ખબર કે નથી પીછલીની ખબર. એને એનાથી કાંઈ કામ નથી, એને તો કાંઈ જુદું જ કામ છે. પણ એનો અર્થ એવો છે કે આગલી છોડો પીછલી છોડો, બિચલી પકડો સારી, તેને પકડી હરિરસ ચકાવો તો પદવી મળશે ભારી. આગલી બાળ અવસ્થા, આગલી બાળ અવસ્થા. બાળ અવસ્થાની અંદર તો રમત ગમત ને આ બધી એમાં જ ખેલ કૂદ ને ભણવું કરવું ને એમાં જ માણસની ઉંમર જતી રહે છે. કદાચ ભગવાનની ભક્તિ કરતા બાળક મંદિરમાં આવતા પણ એને ભગવાન તત્વની કે આ બધી ભક્તિનો એનો શું મહિમા છે, ભગવાનનું શું સામર્થ્ય છે, ઉપાસના શું વસ્તુ છે એની કંઈ ખબર નથી હોતી. એનું કરણ કરે છે ખાલી. અને વૃદ્ધાવસ્થામાં બધી ખબર હોય છે પરંતુ એ વખતે અંગ સાથ ન આપતા હોય. એટલે આગલી છોડો પીછલી છોડો, બિચલી પકડો સારી. વચ્ચેની યુવાની અવસ્થા છે એમાં જે કરવું હોય તે થાય છે. ભગવાનની કમાવવું હોય તો પણ એમાં થાય છે, અને ભગવાનની ભક્તિ કરવી હોય તો પણ યુવાની અવસ્થામાં જ થાય છે. અને યુવાની અવસ્થામાં ભગવાનની ભક્તિ કરી લે તો પછી એને પદવી મળશે વારી. ભગવાનની મૂર્તિના સુખરૂપી પદવી, ભગવાનની મૂર્તિમાં અનાદિ મુક્તની પંક્તિમાં ભળવા મળે, આવી મોટી પદવીની એને પ્રાપ્તિ થાય છે. બાકી બિચારાને કાંઈ ખબર નથી. એને તો ખાલી શું કામ હતું? તમારા સુધી પહોંચવું હતું. એ પહોંચવા માટે ખાલી એક સાખી મેં એને શીખવાડી હતી. કારણ કે એને કન્યાદાન માટે પોતાની દીકરી પરણાવી છે, એના માટે પૈસાની જરૂર હતી, પરંતુ તમારા સૈનિકોને તમારા સુધી આવવા દેતા નહોતા. આ દ્રષ્ટાંત આપીને બાપા આપણને સમજાવે છે કે યુવાની અવસ્થામાં ભગવાન, યુવાની અવસ્થામાં ભગવાન ભજ્યા હોય ને તો ઘટપણમાં પણ સહેજે ભજાય. કારણ કે ઢાળો પાડ્યો હોય, આગળ કીધું ભાઈ જેવું દીઠું હોય, બોલ્યું હોય ને સાંભળ્યું હોય, જે કર્યું હોય એ પછી પાછળ ગઢપણમાં થાય. અને ગઢપણમાં જેને યુવાનીમાં ભક્તિનો ડાળો પાડીને ગઢપણમાં ભક્તિ કરે છે ને એની જિંદગી લગભગ સુખી જાય છે. બાકી યુવાનીમાં ભક્તિ કરી ના હોય અને પછી કહે છે ગઢપણમાં ભગવાન ભજીશું, ગઢપણમાં કશું ભગવાન ભજાય નહીં. જેમ ઋતુ ફરે એમ બાબાનો ખાટલો ફરતો હોય. 3 દીકરા હોય, ઓલો કે હુંય ના રાખું, ઓલો કે છે હુંય ના રાખું, ઓલો કે હુંય ના રાખું. અને પછી 4-4 મહિનાના વારા પડે. શિયાળામાં આના ત્યાં, ઉનાળામાં આના ત્યાં, ચોમાસામાં પેલા ને ત્યાં. ઋતુ ફરે એમ બાબાનો ખાટલો ફરતો હોય. લોકમાં એમ કહેવાય કે ઉંમર લાયક કોને કહેવાય ખબર છે? 70, 80 કે 85 વર્ષની ઉંમર થઈ જાય એટલે ઉંમર લાયક ના. શરીરની ઉંમરે કરીને ઉંમર લાયક થવાતું નથી. ઉંમર લાયક કોને કહેવાય છે કે ઉંમર પ્રમાણે લાયકાત કેળવીએ ને ત્યારે ઉંમર લાયક કહેવાય.
આપણી જે અવસ્થા કે જે ઉંમર કે જે સ્થાનમાં આપણે જે હોદ્દામાં હોઈએ એ પ્રમાણે આપણે લાયકાત કેળવીએ ત્યારે ઉંમર લાયક કહેવાય. બાકી તો લોકમાં એમ કહેવાય બાપો બારમાં તો વહુ લાજમાં. બાપો જ્યાં બારમાં ના રહેતો હોય, મર્યાદામાં ના રહેતો હોય, પછી એમ કે છોકરાના બૈરાની મર્યાદામાં કે આમાં ત્યાં રાખતા નથી. ભાભો અને ગાભો, શું? ભાભો અને ગાભો બંનેની સ્થિતિ હરખી. કપડું ગમે એટલું મોંઘું હોય, એ પછી તમારું પેન્ટ શર્ટ હોય કે ચાદર હોય કે સાટલો હોય કે ગમે તે હોય, ગમે એટલું મોંઘું હોય, સારું હોય ત્યાં સુધી તમે એને ઇસ્ત્રી કરશો, એને ઘેર બારશો, એને તિજોરીમાં રાખશો, લોકરમાં રાખશો. તમારા ઘરમાં તિજોરીની અંદર લોક કરીને રાખશો. પરંતુ એ ફાટી જાય, જૂનું થઈ જાય અને જ્યારે એનો ગાભામાં ઉપયોગ થવા માંડે પછી એ ગાભો ક્યાં જાય? કામ બતાવી અને એક બાજુ ખૂણામાં. એટલે ભાભો અને ગાભો, આ ભાભા કાઠિયાવાડી ભાષામાં ભાભા કહેવાય. ભાભો ભેગો થઈ જાય અને પછી ચોતરે બેઠો બેઠો ચોતરા તોડે, મંદિરમાં જાય નહીં, ભગવાનની ભક્તિ કરે નહીં, ઘરમાં પેલી વહુ ક્યાં ફરે છે, દીકરી ક્યાં ફરે છે, દીકરા શું કરે છે, એ આમ ના કરવું જોઈએ, પેલું ના કરવું જોઈએ, જરૂર ના હોય તોય જાનમાં કોઈ પૂછે નહીં, વરનો ભા હું એમ થઈ બેસે, પછી બધાને ખટકે. એટલે ડોહાની પછી ઘરમાં કિંમત રહે નહીં. એટલે જેમ પેલો ગાભો એક બાજુ ખૂણામાં, એમ ભાભો ઘરના ખૂણામાં. પાણીની માટલી, દવાની બાટલી અને તૂટેલી ખાટલી, બાપા તમારી કિંમત આટલી. સમજ્યા? પછી એમાં ઘરમાં કિંમત થાય ને. એટલે જુવાનીમાં જો ભગવાન ભજીને ભગવાને રાજી કર્યા હોય તો ગઢપણમાં ભગવાન ભજાય. અને ગઢપણમાં ભગવાનની મૂર્તિમાં મૂર્તિ જોડે છે. પછી આ વ્યવહારમાં બીજે ત્યાં ધંધામાં કે ઘરમાં બૈરા શું કરે છે, કેટલા શું કરે છે, કેટલાનું શું લાવ્યા અને કેટલાનું શું કર્યું, એમાં કઈ માથાકૂટ કરે નહીં. બે ટાઈમ એને ખાવાનું મળી જાય અને ભગવાનનું ભજન કરવા મળે એટલે એને આનંદ. દેહનો ખોરાક અને જીવાત્માનો ખોરાક બે વસ્તુ મળી ગઈ એટલે એને આનંદ હોય, ઘરમાં એની ઇજ્જત વધે. આ પછી છોકરા જ્યાં નઠોર હોય એની વાત જુદી છે, જ્યાં દીકરા જ નઠોર હોય એની વાત નથી. પરંતુ જો આપણે આ રીતે ભગવાનની જીવન વિતાવતા હોઈએ તો પછી આનંદ વધે. પણ હવે ભગવાન સંબંધી જીવન વિતાવવામાં સુખ છે. વૃંદાવન સ્વામી કહે છે ભાઈ સુખ સહેજે ને દુઃખ દાખલે તો પણ માણસ સહેજે સહેજે સુખની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્ત કરતો નથી, મેળવતો નથી. ભગવાનનું ભજન કરવું એમાં કોઈ કારસો નથી. સહેજે સહેજે એ ભગવાનની ભક્તિ થાય છે. ભગવાનની ભક્તિમાં હંમેશા સુખ છે, તો પણ એમાં માણસ પ્રવૃત્ત થતો નથી. અને દુઃખ દાખલે જગત સંબંધી પંચ વિષયમાં નકરું દુઃખ જ બનેલું છે. એમાં બહુ દાખલો કરવો પડે છે. માણસને ખેતરમાં કામ કરવું હશે તો કાઢવું પડશે નહીં. મંદિરમાં બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરવું હશે તો કાઢવું પડશે. દુઃખરૂપ છે તો પણ એમાં દુઃખ મનાતું નથી. કારણ કે આગળ વાત કરીએ એની વાસના છે, એમાં એને વાસના છે તો દુઃખરૂપ હોવા છતાં એમાં દુઃખ મનાતું નથી. એક ભાઈ એવા લગ્નનો વિધિ ચાલતો હતો. લગ્નના વિધિમાં જે ઓલા હસ્તમેળાપનો સમય આવ્યો, હસ્તમેળાપ કર્યા બધા વિધિ પતી ગયો. પછી એક ભાઈએ ભૂદેવને પૂછ્યું કે ભૂદેવ તમે બધા પ્રકારના વિધિ કરાવો છો ને, એક વિધિ મને સમજાતો નથી. આ લગ્ન વખતે આ હસ્તમેળાપ કરાવે છે, બે જણા હાથ ભેગા કરાવે છે, એ વિધિનો અર્થ શું છે? હાથ ભેગા કરાવવાનું કારણ શું? અને ત્યારે પેલા ભૂદેવ એમ કહે છે કે જ્યારે બે પહેલવાનો કુસ્તીમાં ઉતરે ને ત્યારે સૌથી પહેલા એમના હાથ મિલાવવામાં આવે છે. ખબર છે? પહેલવાનોને કુસ્તી કરાવવા તો રેફરી બેના હાથ ભેગા કરાવે. ભૂદેવ કે અમે રેફરી છીએ કે આ બંને પહેલવાનો કુસ્તીમાં ઉતરે છે, એનાથી હવે કુસ્તી ચાલુ. સંસારમાં આવું જ છે. કોઈને આ પ્રકારે, કોઈને બીજા પ્રકારે, કોઈને ત્રીજા પ્રકારે, બધાને દુઃખ દુઃખના દુઃખ જ છે. આપણે એમ જાણીએ પેલો સુખી ના એ દુઃખી છે, બધા દુઃખી જ છે. ભગવાનના ભજનમાં જ સુખ છે. એક ભાઈ પોતાના ઘરમાં કંટાળી ગયો રોજ, કારણ કે તો ધંધે જઈને આવે, ધંધે જઈને આવ્યા પછી એને કપડાં એને ધોવા પડે, વાસણ એને ઉટકવા પડે, બધું એને પેલો કંટાળી ગયો કે હું બધું મારે કરવાનું. કારણ કે હાથી ઘરનું માણસ હતું, જરાક માથા ભારે હતું, એની જોડે ભાઈનું ચાલે નહીં એટલે માથા ભારે બધું મારે કરવાનું કંટાળી ગયો. હવે તો કે છે આની જોડે છૂટાછેડા લઈ લેવા છે. કે હવે જો કાલથી મને કામ બતાવે તો હવે આની જોડે મારે છૂટાછેડા લઈ લેવા. હવે હવાના પરમાં ઉઠ્યો જ નહીં ગયો. તો પેલી ઘગલાવે ઉઠાવ્યો. ઉઠો કે છે ઉતા પડ્યા છો, 7 વાગી ગયા, કપડાં ધોવાના બાકી, જાઓ કે કપડાં ધોઈ નાખો પછી નાઈ લો કે છે. એટલે પેલો સીધો ખાટલામાંથી ઊભો થયો અને ઊભો થતાની સાથે થઈ ગયો રવાનો બહાર, ઘરની બહાર. પેલી વિચાર કરે છે ખરું રોજ હું એને ઉઠાવું એટલે કપડાં ધોવા જાય છે, નહીં તો તૈયાર થઈને આવે છે. આજે ઉઠાડો સીધો કીધા બહાર ક્યાં જતો રહ્યો?
10 મિનિટ 15 મિનિટ થઈ પેલો પાછો આવ્યો. પાછો એ સીધો સાનામાનો કપડાં ધોવા બેસી ગયો. પેલી કહેશે કે તમને આજ મેં ઉઠાડ્યા, રોજ તમે કપડાં ધોવા બેસી જાવ છો, એટલે બહાર જઈને આવે, બહાર જઈને પાછા આવે, કર્યું શું કે તારી આ રોજની ટક ને માથા કૂટથી હું કંટાળી ગયો છું કે, અને કંટાળી ગયો એટલે મેં એવો નક્કી કર્યું હતું કે હવે તું મને જો આજથી એટલે કાલે રાત્રે હું નક્કી કર્યું હતું કાલથી મને કામ બતાવે ને તો હવે આજે મારા છૂટા છેડા જ લઈ લેવા છે કે. તો પણ બહાર શેના માટે ગયા હતા? તો કે આપણી બાજુની સોસાયટીમાં વકીલ રહે છે એની પાસે ગયો તો કે છે સલાહ લેવા, અમારે છૂટા છેડા લેવા કરવું શું? તો પણ પાછા એને કપડાં ધોવા કેમ બેઠા? ઘેર ગયો એ પોતું કરતો તો કે છે, વકીલના ઘેર ગયો એ પોતું કરતો તો, સારો માનવા આવતો બેસી ગયો, બધે આવું જ છે કે. એટલે સંસારમાં ક્યાંય પણ સુખ છે નહીં. સુખ તો ભગવાનની ભક્તિમાં છે. સુખ માત્ર એક ભગવાનની ભક્તિમાં છે, બીજે બધે તો નકરું દુઃખ ને દુઃખ જ છે. એટલે કોઈ એમ કહેતો હોય ભાઈ અહીંયા પણ સુખ છે કે પૈસામાં સુખ છે કે આમાં સુખ છે, બાપા કહેશે તો માનવું જ નહીં, નકરું દુઃખ જ ભરેલું છે. આ વ્યવહારમાંથી બાપા કહેશે વાસના માત્રને તોડી અને ભગવાનની ભક્તિ કરી લે આ જ સુખી છે. બાકી ડટપણમાં ભગવાન ભજી લેવા, આ મનુષ્યનું જીવન કેવું છે ખબર છે? ગણિતની ચોપડી જેવું છે. મનુષ્યનું જીવન ગણિતની ચોપડી જેવું છે. અત્યારે કદાચ આગળ નીકળી ગયા યાદ હોય કે ના હોય, અત્યારે જે ભણતા એને ખબર છે કે ગણિતની ચોપડીની અંદર સ્વાધ્યાય 1, સ્વાધ્યાય 1 ની અંદર દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3 એ પૂરું થયું. સ્વાધ્યાય 2 એમ કરતા કરતા એક પાનું, બીજું પાનું, ત્રીજું પાનું, ચોથું પાનું ઉતરતું જાય, એમ કરતા છેલ્લા 4 થી 5 પાના વધે ને એમાં આગળ જે કાંઈ દાખલા આપણે ગણી ગયા હોઈએ એ બધા દાખલાના જવાબ હોય, બરોબર ને? ગણિતના છેલ્લા 4 થી 5 પાનામાં બધા જ આગળ સ્વાધ્યાયમાં દાખલાઓ, બધા દાખલાના જવાબ હોય છે. એટલે આપણે આગળ જે બધા દાખલા ગણી ગયા હોય એની ખબર છેલ્લા 4 પાનામાં પડે કે ભાઈ આગળ આપણે દાખલા ગણ્યા એમાં કઈ જગ્યાએ આપણે લોચો વાળ્યો ને કઈ જગ્યાએ આપણે સાચું કર્યું, કઈ જગ્યાએ ઓછાકારમાં આપણે ગુણાકાર કરી નાખ્યા, કઈ જગ્યાએ લસા અને ભૂસામાં લોચા માર્યા છે, બધી ત્યારે છેલ્લા 4 પાનામાં ખબર પડે. પણ હવે ત્યાં સુધીમાં તો ચોપડી પૂરી થઈ ગઈ હોય. એમાં મનુષ્યનું જીવન પણ એવું જ છે. આખી જિંદગી બધું કર પછી ગડબડમાં છે ને જે આગળ કરેલું હોય ને એ બધું દેખાય કે આ જગ્યાએ મેં ખોટું કર્યું હતું, મારે આમ કરવાની જરૂર નથી, આટલું મેં સાચું કર્યું છે, આ પ્રમાણે મેં જે કર્યું હતું એવું જો હું આ પ્રમાણે જીવ્યો હોત તો આ ઘણી મજા આવે ને, આમ થાત ને તેમ થાત ને, એ બધું ત્યારે ખબર પડે. પણ હવે એ વખતે જ્યારે ખબર પડે છે ત્યારે ઉંમર તો પૂરી થઈ ગઈ હોય છે, ચોપડીના છેલ્લા 4 પાના આવી ગયા હોય, પછી તો ભણવાનું બાકી નથી હોતું. અને પછી આપણે વિચારીએ કે આપણે હવે કરી લઈએ, પછી કાંઈ થતું નથી. દશરથ રાજાએ નક્કી કર્યું કે આવતીકાલે રામનો પટ્ટાભિષેક કરવો છે. અને રાત્રે પેલી મંત્રાએ કૈકેયીની બુદ્ધિ ફેરવી નાખી. અને કૈકેયીએ દશરથ રાજાએ જે વરદાન આપવાનું વચન આપ્યું હતું એ વચન અનુસાર કૈકેયીએ 2 વરદાન માંગ્યા કે રામની જગ્યાએ મારો દીકરો ભરત ગાદીએ બેસે. અને બીજું વચન કહ્યું કે રામ 14 વર્ષના વનવાસ માટે વનમાં જાય. અને આ પ્રમાણે જે વચન માંગ્યું, દશરથ રાજાની ઈચ્છા નહોતી ને તેમ છતાંય કારણ કે વચન આપેલું હતું એટલે રામ વનમાં ચાલ્યા. રામની સાથે લક્ષ્મણ પણ ચાલ્યો ગયો. અને ભરત ને શત્રુઘ્ન તો પોતાના મામાના ઘેર છે, એકે દીકરા હાજર નથી. અને રામને વનવાસ મળ્યો છે, જ્યાં પટ્ટાભિષેક થવાનો તો એ જગ્યાએ વનવાસ મળ્યો છે આના વિયોગમાં. કારણ કે દશરથ રાજાને સૌથી વધારે પ્રિય રામ હતા. સૌથી મોટો પુત્ર રામ એ દશરથ રાજાને ખૂબ પ્રિય હતા. અને એટલા માટે આ પુત્રને વનવાસ આપ્યો એના વિયોગમાં દશરથ રાજા બીમાર થઈ ગયા. અને દશરથ રાજાની અંત અવસ્થા આવી. અને અંત અવસ્થા આવી ત્યારે દશરથ રાજા એક ધારા દિવાલમાં જોઈ રહ્યા, દિવાલની સામે એક ધારા તાકીને જોઈ રહ્યા. અને એ વખતે દશરથ રાજાની બાજુમાં કૌશલ્યા, રામની માતા કૌશલ્યા બેઠા છે. એને જોયું કે રાજા મારા પતિ ક્યારના દિવાલની સામે જોઈ રહ્યા છે. પેલા દશરથ રાજાને પૂછે છે, સ્વામિનાથ તમે દિવાલમાં ક્યારના શું જોઈ રહ્યા છો કે છે. અને ત્યારે દશરથ રાજા એમ કહે છે કે સામે દિવાલમાં મને એક આંધળો ને આંધળી દેખાય છે. દશરથ રાજાનો અંત સમય છે ને એ વખતે દિવાલમાં ને આંધળો ને આંધળી દેખાય છે. અંધો અંધી બે તપસી એની મૂર્તિ ખડખડ હસી, દશરથને અંત સમયે દેખાણા અંધો ને અંધી બે તપસી. મેં જુવાનીમાં જે કહ્યું હતું
આજે અંત સમય મને એ દેખાય છે કે મેં આ ખોટું કર્યું હતું કે છે. આજે આંધળો ને આંધળી મારા સામે જોઈને હસે છે. તે અમને પુત્ર વિનાના કર્યા હતા, આજે તારો દેહ પણ પુત્ર વિના પડે છે. કારણ કે એકે પુત્ર હતા તો ખરા, પરંતુ જ્યારે દશરથ રાજાનો દેહ પડે છે ત્યારે એને અગ્નિ સંસ્કાર આપનાર એકે દીકરા ત્યાં હાજર નથી. એટલે એ એવો કે છે કે તારે કોઈ દીકરાની બધા ચાર દીકરા હોવા છતાંય ચારે દીકરાની ગેરહાજરીમાં તારો દેહ પડે. એટલે અંત સમય તો આ જ બધું દેખાય છે. આપણને એમ થાય, કારણ કે જ્યારે અંત સમય આવે ને ત્યારે આપણને એમ થાય કે બાબા તો શું થયું કાકા, તો કોમામાં જતા રહે છે. એટલે કોમામાં નથી ગયા. 70 વર્ષની ઉંમરે કે 75 વર્ષની ઉંમરે કે 80 વર્ષની ઉંમરે બાબા જ્યારે કોમામાં જાય ને એટલે આપણે કોમામાં જતા રહ્યા, કોમામાં નથી જતા રહ્યા. ભગવાને એના સામે 80 વર્ષની આખી ફિલ્મ ચાલુ કરી છે કે કઈ જગ્યાએ તે સાચું કર્યું, કઈ જગ્યાએ ખોટું, એ જોવે છે અત્યારે. એટલે અંતે તો જે કાંઈ કર્યું હોય એ જ બાપા કે છે દેખાય છે ને એ પ્રમાણે જ થાય છે. એટલે જુવાનીથી જ ભગવાનની ભક્તિ કરી લેવી. બાકી આ બધો વ્યવહાર છે ને તો ધૂળ જેવો જ છે. શાસ્ત્રમાં વ્યવહારને ધૂળ સમાન કીધું છે. ગોપાલ બાપા એકવાર સભા કરીને વિરાજમાન હતા અને એ વખતે હરિભક્તો આવીને ગોપાલ બાપાને વાત કરી કે સ્વામી, અમારા ગામનો ખવાસા ગાંડો થયો છે કે છે. શું કહે છે? અમારા ગામનો ખવાસા ગાંડો થયો છે. ગોપાલ બાપા કહે છે કેમ ગાંડો થયો છે? તમે ગાંડો થયો કેમ કહો છો? અને ત્યારે હરિભક્તો એમ કહે છે સ્વામી, એ બજાર વચ્ચે ધૂળની ઢગલીઓ કરે છે. ખવાસા અમારા ગામનો બજાર વચ્ચે ધૂળની ઢગલીઓ કરે છે અને ઢગલીઓના અલગ અલગ નામ આપે છે કે આ સાટા, આ જલેબી, આ સૂતરફેણી, આ બધા અલગ અલગ નામ આપે છે. અને એની કિંમત કરે છે કે આના સાટાના 5 રૂપિયા, નાના 4 આના, નાના 12 આના, નાના આના આટલા આના. આવી કિંમત કઈ ધૂળનો વેપાર કરે છે. ગાંડો થયો છે કે છે. અને આ વાત સાંભળીને ગોપાલ બાપા એમ કહે છે, ભક્તો તમને તો એક જ ખવાસા દેખાય છે, તમારી દ્રષ્ટિમાં એક જ ખવાસા છે. પણ ગોપાલ બાપા કહે છે અમારી દ્રષ્ટિમાં તો જેટલા લોકો ભગવાનને ભૂલીને વ્યવહારની પાછળ ગાંડા થયા છે આ બધા ખવાસા છે. કારણ કે બધા ધૂળનો જ વ્યાપાર કરે છે. કારણ કે વસ્તુ માત્ર છે શેમાંથી ઉત્પન્ન થાય છે? ધૂળમાંથી ઉત્પન્ન થાય છે અને અંતે ધૂળમાં મળી જાય છે. આ આપણું શરીર છે, એને પણ આપણે લાલન પાલન કરીને બધું કરીએ છીએ. આ શરીર પણ શેનું છે? માટીનો જ ભાગ છે, ધૂળમાંથી જ ઉત્પન્ન થયેલું છે અને અંતે પાછું ધૂળમાં મળી જવાનું છે. ગોપાલ બાપા કહે છે એક ખવાસા નથી, અનેક ખવાસા છે. જેટલા લોકો ભગવાનને ભૂલીને વ્યવહારની પાછળ પડ્યા છે, વ્યવહાર કરવાની ના નથી પાડી ગોપાલ બાપા. વ્યવહાર કરવાનો જ છે. વ્યવહાર દરેકે કરવાનો છે, વ્યવહાર મૂકી દેવાનો નથી. પરંતુ જેમ સ્વામી બાપાએ કીધું ને બાપાશ્રી પણ પોતાની વાતોમાં કીધું એ પ્રમાણે ભગવાન મુખ્ય અને વ્યવહાર ગૌણ. વ્યવહાર કરવાનો છે પણ ભગવાનની સ્મૃતિ સાથે, ભગવાનને કરતા રાખીને અને દશાંશ વિશાંશ ભાગ ભગવાનનો કાઢીને. દશાંશ વિશાંશ ભાગની વાત આવે એટલે આપણે એમ જાણીએ કે 100 રૂપિયા કમાના, એમાંથી 10 રૂપિયા ભગવાનના ભાગને આપી દીધા એટલે આપણો દશાંશ ભાગ નીકળી ગયો. ના, એમાં આપણો દશાંશ ભાગ નીકળી જતો નથી હો બાજીભાઈ. આપણે હજુ તો 30% જ ભાગ ભગવાનનો કાઢ્યો છે. દશાંશ ખાલી પૈસા કરીને આપણે 10 રૂપિયા કાઢ્યા, 100 10 રૂપિયા કાઢ્યા, એ તો હજુ આપણે 100% આપણે ભગવાનનો દશાંશ ભાગ કાઢ્યો નથી, 30% જ કાઢ્યો છે. દશાંશ ભાગ પૂરેપૂરો ક્યારે કહેવાય? તો બાપા કહે છે તન, મન અને ધન ત્રણેય પ્રકારે જ્યારે ભગવાનનો 10મો ભાગ નીકળે. શરીરે કરીને પણ જે સેવા કરી ભગવાનની એ પણ જેમ તમે વ્યવહારો બધું કામ કરતા, ધંધા કરતા, શરીરથી જે કાંઈ બધું કરો છો એ મંદિરમાં પણ મંદિર વાળું ભગવાનની સેવા કરવી કે આ બધી હરિભક્તોની સેવા કરવી, ભગવાનના જાણીને સંતોની સેવા કરવી, આ બધું કરવું. તને કરીને જે કાંઈ સેવા કરવી એમાં જે 10મો ભાગ આપણે કાઢીએ 24 કલાક માટે 3 કલાક ભગવાનની સેવા માટે કાઢીએ, તને કરીને એ તનનો દશાંશ ભાગ નીકળ્યો કહેવાય. મને કરીને જે ભગવાનનું સ્મરણ કરવાનું છે, ભગવાનની કથા વાર્તા કરવાની છે, ભગવાનના કીર્તન ગાવાના છે, ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાનું છે. વ્યવહારનું ચિંતન કરતા બધું જ કરતા હોઈએ, ધંધાનું કરતા હોઈએ, પણ એમાંથી 2.5 થી 3 કલાક એ ભગવાન માટે, જેમ આગળ શિવલાલભાઈની વાત કરી એની જેમ કે ભગવાન માટે 2.5 થી 3 કલાક એ ભગવાનની મૂર્તિનું ચિંતન કરે, એકાંતમાં બેસીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા હોઈએ, કથા વાર્તા સાંભળતા હોઈએ કે કથા વાર્તા કરતા હોઈએ, પુસ્તક સદગ્રંથો વાંચતા હોઈએ, કીર્તન આ બધું કરતા હોઈએ, ધ્યાન કરતા મનથી જે ચિંતન કરવું, મનથી જે કાંઈ ભગવાનની ભક્તિ કરવી એ મનનો દશાંશ ભાગ કાઢ્યો કહેવાય. અને ધનથી
ધનનો તો ભગવાન આજે કારણ સત્સંગમાં સોનાર ગાદીના આસને ધનનો તમે 10મો ભાગ કાઢો છો કે નહીં એવું તો અત્યારે કહેવું જ પડતું નથી. અત્યારે તો લગભગ જેને તેને ભગવાન ઓળખાણા છે બધા ધનથી તો 10નો ભાગ કાઢો છો, વધારે કાઢતા હશો. પરંતુ ઉપદેશ તનનો અને મનનો આ 10નો ભાગમાં આપણે ભગવાનની ચોરી બહુ કરીએ છીએ. એનો ઉપદેશ કરવાનો છે ભાઈ, એ ના કાઢતા હોય તો કાઢજો. સાંજે રોજ ભગવાનને આરતીમાં આવવું, કથા વાર્તામાં આવવું, જેને જે સમયે જેવો ટાઈમ મળે એ પ્રમાણે. પછી બાપાએ મંદિર કરી આપ્યું હોય, ખર્ચા કરી એનો મંદિર કર્યું હોય, અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણની સ્થાપના કરી આપ્યું હોય, ભગવાન મંદિરમાં રાહ જોતા હોય ક્યારે મારો ભક્ત આવે, હું એકલો પડી ગયો છું કે છે. બાપા કહે છે એવું કરવું નહીં. દિવસમાં એક વાર તો દર્શનનો નિયમ બાપા કહે છે અવશ્ય રાખવો. અને એક આરતી અને એક કથા, કદાચ વૃંદાવનમાં કદાચ આરતીમાં સાંજે આવવા તો સવારે આવવું, પણ અને કથા વાર્તા તો કરવી જ. બાપા કહે છે કથા વાર્તા તો એવું સાધન છે, શ્રવણ ભક્તિનો તો દરેક શાસ્ત્રમાં, એક આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં દરેક સંપ્રદાયની અંદર શ્રવણ ભક્તિનો તો ખૂબ મહત્વ આપેલું છે. સ્વામી બાપા કે ધ્યાન જેવું કોઈ ઉત્તમ સાધન નથી, પણ ધ્યાનમાં પણ પુષ્ટિ કરનાર શ્રવણ ભક્તિ છે. ધ્યાન કઈ રીતે કરવું, ભગવાનની મૂર્તિમાં કઈ રીતે જોડાવવું, આવા સંકલ્પ થતા તો શું કરવું, આ બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થવાનું છે? કથા વાર્તાએ કરીને. અને વચનામૃતમાં પણ ભગવાન કહે છે કે જેની કોર કથા વાર્તાનું અંગ ન દેખાય એની કોર તો અમે એવું અટકણ કરીએ કે આનામાં ક્યારેય રૂડાપણ આવશે જ નહીં. એટલે બાપા કહે છે કે આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય, રૂડાપણને પ્રાપ્ત કરવા હોય, વાસના માત્રને ટાળવી હોય, એકાંતિક મુક્તની પંક્તિમાં રહીને ભગવાનની ભક્તિ કે અંતે અનાદિ મુક્તની પંક્તિમાં ભરવું હોય તો એના માટે તન, મન અને ધન ત્રણેય પ્રકારે ભગવાનનો 10નો ભાગ કાઢીને ભગવાનને રાજી કરવા એ રીતના ભક્તિ કર્યા કરવી. અને 10નો ભાગ જે કાઢો ને બાપા કે તો ચોખ્ખો, 10નો ભાગ જે કાઢવાનો છે એ તો ચોખ્ખો. 10% ભગવાનના ચોખ્ખે ચોખ્ખા અને 90% તમારા વ્યવહારના છે, એમાં પાછો ભગવાનનો ભાગ રાખવાનો છે. હા, આપણને એમ થાય કે 2.5 થી 3 કલાક જો કરતા જ નથી, પણ કદાચ કરવા મંડી ગયા, કરવું જ જોઈએ અને કરજો જ. અને કરવા મંડી ગયા પછી એમ થાય કે 2.5 કલાક આપણે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું સ્મરણ કર્યું, હવે આપણે બાકીના જેટલા કલાક વધ્યા, આપણા જે 90% વધ્યા એ બધી વ્યવહારમાં જોડાઈ જઈએ, એમાં ભગવાનને યાદ કરવાની કાંઈ જરૂર નથી. ના, વ્યવહાર કરવાનો છે તો ભગવાનની શુદ્ધિ સાથે જ કરવાનો છે, એમાં તો ભગવાનનો ભાગ ચાલુ રાખવાનો છે. પણ જ્યાં ભગવાનનો જે 10નો ભાગ કાઢવાનો છે, ભગવાનની કથામાં બેઠા, કીર્તન ભક્તિમાં બેઠા, ભગવાનના દર્શન કરતા હોય, ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા હોઈએ તો એમાં વ્યવહાર ભેગો જોઈએ નહીં. કથા વાર્તામાં બેઠા હોય પછી ધંધાના વિચાર કરીએ કે ઘરના વિચાર કરીએ, સગા સંબંધીના વિચાર કરીએ, બાપા કે છે એ કરવાની ના પાડી છે, ચોખ્ખો કાઢવાનો. પણ હવે આપણે ઊંધું કરીએ છીએ. ભગવાનના વચનો જો 10નો ભાગ છે, કથા વાર્તા બેઠા હોય, કીર્તન ભક્તિમાં ધ્યાન કરવા બેઠા ત્યારે તો વ્યવહારની જ આપણે ચિંતન કરતા હોઈએ છીએ. અને જે વ્યવહારિક કામકાજ કરતા હોઈએ, ધંધે ગયા હોય કે ગમે ત્યાં નોકરીએ, ફેક્ટરી ગમે ત્યાં ગયા હોઈએ, ત્યાં દુકાને ખોલીને અગરબત્તી કરી લીધી, પછી ભગવાનના ઠેકાણે બાકી 8 કલાક સુધી શું કરીએ છીએ ત્યાં સુધી ભગવાન ક્યાં છે ને શું કરે છે ને ભગવાન શું વસ્તુ છે એ ઘણી વાર તો યાદ નહીં આવતું હોય. એટલે વ્યવહાર કરતા ભગવાનનું સ્મરણ રાખવાનું છે, પણ ભગવાનનું ભજન કરતા વ્યવહારનું સ્મરણ કરવાનું નથી, પણ આપણાથી ઊંધું થાય છે. બાપા કહે છે એ બધું ટાળો, ત્યાંથી વાસના કરશે નહીં. એટલે વાસના ટાળવા માટે એકાંતિકની ભક્તિમાં ભળીને અંતે અનાદિ મુક્તની સ્થિતિને પામવાને માટે, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને રાજી કરવાને માટે આ રીતે બાપા કહે છે ભક્તિ કરી અને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને આપણે ખૂબ ખૂબ રાજી કરતા રહીએ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, મહારાજ જય, હરે કૃષ્ણ મહારાજ જય, સહજાનંદ સ્વામી મહારાજ જય, બાપા શ્રી જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ આચાર્ય ધર્મ ધ્રુવંદર સનાતન સ્વરાજ પ્રભુયાતારી જય, સ્વામી બાપા ચંપુ ચોખાડી રે
जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी। चरण सरोज तमारा वंदु कर जोड़ी, प्रभु वंदु कर जोड़ी। चरणे शीश धराथी, चरणे शीश धराथी, दुख नाख्या तोड़ी। नारायण नर भ्राता द्विज कुल तनुधारी, प्रभु द्विज कुल तनुधारी। पामर पतित उधार्या, पामर पतित उधार्या, अगणित नर नारी। नित्य नित्य नौतम लीला करताय विनाशी, प्रभु करताय विनाशी। 68 तीरथ चरणे, 68 तीरथ चरणे, कोटि गया काशी।